તો ફાઇનલી ગાઈસ તમે જોયું બધું કટિંગ કરે છે પછી ભજીયો બનાવવાનો અમારો તીખા મરચા જય શ્રી રામ જય મનો સ્વાગત છે નવા બ્લોગમાં. તમે જોઈ શકો છો ફાઇનલી આપણે આવી ગયા છે હોટલ મારો ભોણો મંડે ગયો ચા ભરવા. તો ફાઇનલ ગાઈસ ભોણા ગુડ મોર્નિંગ. તો અંકિત હમણાં ગુડ મોર્નિંગ. તો ફાઇનલ ગાઈસ તમે જોઈ શકો કે એમાં ભોણો ચા ભરે છે. ભોણો ચા ભરવા આપણે પીએ ભાઈ ચલાવે ચા બાવી મેં તમે પીએ ગાઈસ. એટલે ગાઈસ તમે જોજો કે અમારા ભોણાભાઈ નાસ્તો કરીએ હતા ગાઈસ પાછળ મૂકી દીધું પણ આપણે કાચ્યું પાછળથી જો ગાઈસ મોટા ચાલુ જ છે. આવી ગાઈસ જો પડી ગયો ભોણા ખાવાનું આવે ખાવાનું ના હોય. અને આ તો આખો દાડો બસ પડી જાય ફોન જ જો કરી હોય તો કોઈ ધંધા જ નહીં કોઈ ધંધા નહીં. શું કેવું મારે કોઈ કેવું તમારે મારે કશું કેવું નહીં. તો ફાઇનલી ગાઈસ તમે જોવો તો આપણે નાસ્તો થતો હતો એકન ફોન જોવાતો હતો ને આપણે બ્લોગનો સ્ટાર્ટ થઈ ગયો અને આપણે ચા પી લીધી અને આ મોડો છે લાગ્યા જ ઉઠ્યો તો 7 વાગે અંકિત ને અંકિત આવ્યું નહીં તો દીદી કે ઉઠાતા કે જા મિત્ર મૂકો હવે આવે નહીં હવે મારું મોડું થાય બધું દવાની. તો ભાઈને કાંઈ તમે જોજો કહો પછી તમને મળીએ જ્યાં બનાવો તો લાઈક કરતા જુઓ. પછી જે પેટ્રોલ લેવા માટે તમે જો ભોણાએ બાટલો પકડી લીધો અને ફાઇનલી આપણો પેટ્રોલ પંપ આવી ગયો. ચલો ફટાફટ પેટ્રોલ લઈને પછી આપણે જ્યાં ઘરે કાંઈ જમવાનું હતું બાકી. તમે જો કહો પેટ્રોલ આપણે લઈ લીધો આવા જવું છે આપણે ઘરે. અમે એવું હોય કે બાઈક ઘરે પડીએ રિક્ષા તો ચાલો પહેલાં પેટ્રોલ લઈએ ખાલી થોડું બાઈક લઈને જવું રિક્ષા લઈને સારું. તો ફટાફટ આપણે ઘરે હોટલે જવાનું છે હોટલે ભાઈ ઘરે જવાનું છે પણ આ ભૂખ લાગી કે નહીં લાગી કેટલી લાગી બહુ લાગી. તો ભાઈને કહી ચલો આપણે ઘરે જઈએ પછી તમને હોટલે જઈએ પછી તમને મળીએ ગઈ. એને ગાઈસ તમે જોઈ શકો કે આપણે જઈ રહ્યા છે ઘરે જમવા માટે. ભોણાને રવાતું નહીં કે ખાવું જ પડશે એટલે યાર બંધ થઈ જાય નહીં ભોણા કઈ દે કોક બંધ થઈ જાય યાર એ સાઈડમાં કે હે મુજો અમી જજો. તો ચલો કઈ જમવા જઈએ તને જમવા જઈએ શું જવાનું મેરે અહીંયા તમે જો તો પેટ્રોલ આવી ગયો પેટ્રોલ નાખવાનું બાટલા એમની બાઇકમાં નાખવાનું ગાઈસ. કાલે ગાંધી તો ભાઈ ગાઈસ પેટ્રોલ પતી નથી તો હતું પણ પણ નાખી દેવું હારું એમ દેખાય ગાઈસ. ચલો પેટ્રોલ નાખી દે ટોકી તો ખારીશ. એટલે ગાઈસ તમે આપણે ઘરે આવી ગયા હતા ઘરે જમવા બહાર ગાઈસ તો તમે જોઈ શકો અત્યારે રોટલા અને ફાઇનલી ગાઈસ અને બીજી એક આઈટમ આવે છે ભજીયા આગળ નહીં તો ગાઈસ ભજીયા બનાવ ભોણા વાલે સ્પેશિયલ ભોણા દબદબા ભોણા ભજીયા ખાવા આવે કે નહીં પાવા અને બરાબર શાક બનાવ્યું. તો ફાઇનલ ગાઈસ ભજીયા બનાવવા બહાર નાખીએ એટલે આપણે ફોનમાં ચાર્જિંગ થઈ જાય 11 વાગે. આ તો પપ્પા ભજીયા અમારા રસોઈયા બાયનું ભાત મમ્મી અમારે કોઈ એવું લેવા દઈએ મમ્મી પાલક લેવા જઈશ ગાઈ તો પાલક આપે ભજીયો બનાવ ગાઈ તો ચાલો એટલા ફોન ચાર્જિંગ મૂકે એટલે ફોન તો ચાર્જિંગમાં થઈ જાય. પેલા ઉપર જઈએ આપણે ફોન ચાર્જિંગમાં પડ્યો કેટલું ચાર્જિંગથી જોઈએ ફાઇનલી ગાઈ તમે જો આપણે આવી છે ઉપર ધાબા આવી ઉપર જોઈ લઈએ કેટલું ચાર્જિંગ થયું છે. અચ્છા 3% થયો થવા દે હજુ હમણાં થશે થોડું કલાક 2 કલાક એટલા કાંઈ ચાલો આપણે નીચે જઈએ. ભજીયા બનાવવાની તૈયારી થઈ ગઈ અડધું લાવી આવું ભાવ બીજું લાવ્યા કા હા ઓર્ડર જો ના રે મેથી બે ભેગું રસોઈયો કોનો રસોઈયો મેં. તો ફાઇનલી ગાઈસ તમે જોયું બધું કટિંગ કરે છે પછી ભજીયો બનાવવાનો. અમારા પપ્પા રસોઈયા મેન છે ભજીયો એ જ બનાવે છે. મમ્મી બનાવવા આજે પપ્પા ચો બને એવું છે એવું ના હોય સાચો ના હોય મઠાનો બનાવીએ તું કહો તો બાજરી નો એક કામ કર દોરો કરી દેવાનો આપણે દોરો કરી દેવાનો પાવડર નાખે એ દૂધનો ભજીયો આપણે ખાડે નહીં કોઈ ડાકોરમાં દૂધનો ભજીયો ચો લાગી તો કઈ હજી એકવાર એવું છે કે ટીપ કરી નાખે પાવાગઢ ડાકોર ના નહીં
મહીસાગર ને તો કઈ જ આપો તો ને થાકી જતા પહેલા બ્લોગ બનાવતા તારા આખો બ્લોગ ઉતર્યો નહીં પણ હવે તો એક નંબર બ્લોગ ઉતરે કેમ કે હવે તો આપણો કમ્પ્લીટ બધું ફાઈ ગયું ને કે આ તો એડિટિંગમાં નહોતું ફાવતું એટલું બધું તો એ સારું થાય ને બાબા તો એટલું તો ઉતર્યું હતું પાગળને ચર્ચા કરે નહીં બોલા અરે ખીચું ખા બી અહીંયા મન તો ખાવું ઓહો થાકી જતા હતા બ્લોગ બનાવતા ફાવતું નતું ને એટલા થાય ને કોઈ મહીસાગર રહી ગયું હતું પછી ફાગવેલ રહી ગયું હતું બ્લોગમાં ઉતરવાનું ગઈ બોલો ખાલી પાવાગઢ નો અનગઢ જ આવી હતું ને પાવાગઢ અનગઢ જ બ્લોગમાં આવી બીજું બધું કઈ થાકી જતા હા ડાકોર ના ડાકોર નતું બ્લોગમાં નતું ડાકોર બ્લોગમાં થાક લાગી ગયો તો બ્લોગ ઉતર એ જ ને નહીં વેરું યાર તું મારા ઉપર કાંઈ ના થાય યાર એકદમ ભૂખ લાગી છે તો ભાઈને કાંઈ ચલો પપ્પા એમનો મોડી દે દો તો આપણે ખાઈએ આવો એ પાનું મારા તમે જો ગોટા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયો ચણાનો લોટ પહેલાં નાખી દીધો વધારે પડે તો પાવ નાખી દીધો મીઠું નાખશે ગાઈસ હું નાખો જો તમારે બનાવવાનું પપ્પા બોલજો હું નાખો બોલો અહીં બોલવાનું છે નાખો એ તો ખાવા પડે અમારા ભાઈ બનો અમારા ફેમિલી વાળું ઓનો કહેવાય ખારો એટલે સાજી બોલી કહેવાય ચલો નાખો કોઈ વાંધો નહીં પાણી ભાઈ આ લોટો લ્યો રેડો એક લોટો પાણી રેડવાનું પપ્પા એવું પાવું કે એવું છે મારે બરાબર ખબર ના પડે તો ભાઈને કાંઈ ભાઈ ભરવું હતું તો કાંઈ એક લોટો તો રેડિયો પપ્પાએ પણ જેટલું શીરું તમારે જાડું પાતળું રાખવું હોય તમારું બને પપ્પા એવું બરાબર એવું છે બરોબર ઘંટીનો એમ તૈયાર બૈયાર નહીં તો કાંઈ ઘંટીનો ચણા લોટ ને ચણાનો લોટ ચણા કા લોટ તો કાંઈ તમે લોકો શીરું કહેવાય ને શીરું તો તૈયાર થઈ ગયું તો ભાઈ પપ્પાનું શીરું તૈયાર થઈ ગયું અને આવું પપ્પા તો અદર જુઓ તો અદર જો મેથી બે ભેગી તો અદર જારનો બનાવતો નહીં ભજીયા પણ ના મળ્યો નહીં સાચી વાત છે નહીં ખવાઈ જાય ચામન બાપા ને બાબા ભજીયો લઈ લી મમ્મી તો કાંઈ તેલ ગરમ થવા મૂકી દીધું હો તેલ ગરમ થયા પહેલાં ચેક કરી દેવાનું તો કાંઈ લોટ નાખ્યો એટલે ફરીથી મીઠું નાખવું પડે હવે સ્વાદ ગાઈ બગડી જાય તીખા મરચાં મેથી તેલ તો હજુ આવી રહ્યો તેલ થોડું ઉપર એમ ઉપરથી એવું છે તો ગાઈ ભજીયું કાઠું જે કાઠું રહે ને કાઠું ના લાવવા દેવું હોય ઓછું કરવું હોય તો ગાઈ થોડું તેલ રેડવાનું છો કાંઈ પપ્પા એક ડોકલી ભરીને તેલ રેડી હોય બીજું રેડવાનું છું 2 ડોકલી બરાબર લોટ વધારે હોય તો 2 ડોકલી થોડો હોય તો 1 ડોકલી અને એકદમ ભજીયું અને પોચું થાય એકદમ મસ્ત સોફ્ટ શીખવા લાગે શીખો તમે શીખો તમે આ બધું શીખશે જ છે અમે બધા શીખવાડી આવી હા શીખો અમે તો શીખેલો જ છીએ એવું છે બરોબર છે ચાલો ઓકે તો કઈ જાણ પપ્પાએ શીરું કમ્પ્લીટ કરી દીધું છે હવે તેલમાં જોઈ જોઈએ ચેલું થયું પપ્પા થોડું નાખી દો આવી રીતે તેલ નાખી દેવાનું જો તાવ આવી રીતે ઉપર આવી જાય ને તો પપ્પા કમ્પ્લીટ શું કહેવા છે ને તરતર બોલવું જો તો કઈ જાઓ પપ્પા એક ગોળ કાઢી નાખો પછી આપણે ખાવા બેસી જઈએ તો આપણે મોડું થાય આપણે અંકિતભાઈને અપ્પા છે એટલે અમારા અંકિતભાઈને ખાવા આવવાનું છે એટલે હમણાં હોટલે જઈશું ભાઈ અમારા અંકિતભાઈ આવો ગઈ ચલો કઈ એટલા પાછળ તેલ બેલ થઈ જાય પછી તમને બીજો શોર્ટ પછી બતાવી દેજો ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો
આપણે જમવા બેસીએ તો અંકિત પપ્પા છે લાવવાનું છે અને ફાઇનલ કઈ જો પપ્પાનું આપણે ભજીયો તો જે બનાવવાનું હતું કાંઈ બની ગયું હવે ભજીયો તરવાનું સાવ થઈ ગયું છે હવે આવશે આપણે ખાવા માટે તો ચલો ફટાફટ જમી લઈએ આપણે ડાયરેક્ટ જઈએ હોટલે ગાઈસ તો કાંઈ તમે જમવામાં જ બનાવ્યું છે બટાકાનું શાક ગાઈસ બટાકાનું શાક છે અને આર્યું કારેલાનું શાક છે અને ઘઉંની રોટલીઓ છે તો ફટાફટ ચલો કાંઈ જમી લઈએ પછી તમને મને જોયા પડે તો લાઈક સબસ્ક્રાઈબ કદાચ આજે ભજીયા જેવું કરાય તો બેન આવે તમે જોઈ શકો કે તમે અંકિત હોઈ જશે હવે જમવા એમને જબરી ભૂખ લાગી છે હું તો જોઈ હું 12 વાગ્યા હા આટલું નોકરી બની 12 વાગ્યા આવું એ તમે આવું બોલું ટાઈમ જોતા આરક નહીં આવતો શીખર આ તો 12 વાગી કેટલું ભણા પાણી ચલો કાંઈ જાબા ને બેહીએ કદી વાર કઈ તમે જો કહો હું અને મોણો જઈએ છે કઈ જઈએ પોના મગોડી ગઈ હતી અત્યારે જવાનું ખબર મગોડી હતી અત્યારે બોલો ઉનાળો જતો લાગો શિયાળો જતો શિયાળામાં જવાય ને ઉનાળો તો આવે હવે શિયાળામાં જવાય જાય નકરા જાય નકર તો અટકી દસ હજાર નહીં 2 વાગે રાતે હા એ ચાલો 12-1 વાગે પોકો હોય બપોરે તું ભાઈને કઈ હવે ઘરે જઈએ અંકિત બોલું ફોન આવ્યો નહીં તો ફોન આપો મતલબ તો કેવું બ્લોગમાં ઘેર બમાવાની વાત કરતો ફાઇનલ કઈ ચાલો ઘરે જઈએ પછી ઘરે જઈને હમણાં મળી બિલકુલ તમને સારું લાગે સારું તો લાઈક સબસ્ક્રાઈબ કરી મળી જાય પછી બાય